માપનું આલજો દોરીઓ ખાધી નમસ્કાર મિત્રો, પહાડ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા તારીખ 31મી જાન્યુઆરી 2024 બુધવાર। આગળના વિડીયોની જેમ મેં તમને જણાવ્યું કે અમારી શાળામાં આજે પર્યટનનું સરસ મજાનું એક આયોજન કરેલ હતું। જમવાનો સમય થઈ ગયો છે મિત્રો, એટલે બાળકો રમી રમીને થાકી ગયા છે અને ભૂખ્યા પણ થયા છે। તો નાનકડા બાળદેવો માટે એક સરસ મજાનું આયોજન, વઘારેલી ખીચડી અને કઢી। નાનકડા બાળદેવો ખાઈ રહ્યા છે મિત્રો, જાણે ભગવાન પોતે જમવા બેઠા હોય એમ તમે જુઓ છો મિત્રો। બાળકો વઘારેલી ખીચડી અને કઢીની મજા માણી રહ્યા છે મિત્રો। આવી રીતે વનમાં તમે જુઓ છો કે એક સરસ મજાનો વાયરો, એક સરસ મજાની હવા આવી રહી છે। આજુબાજુ ખુલ્લું વાતાવરણ છે। બાળકો પોતપોતાની ડીશ એટલે કે પતરાળા, ડિસ્પોઝેબલ ડીશ લઈને બેસી ગયા છે અને અમારા શાળાની રસોઈયાની ટીમ પીરસવાનું શરૂ કરી દીધું છે। પાછળ તમે જોઈ રહ્યા છો કે પ્રમોદભાઈ કે જેઓ પીટીના ટીચર છે, બાળકોને સરસ મજાની કઢી અને વઘારેલી ખીચડી પીરસાઈ રહી છે। બાળકો જમી રહ્યા છે। અમારા શિક્ષકોની ટીમ બપોરે ચા પીવાની ટેવ હોવાથી અમારા શિક્ષકો ચા પી રહ્યા છે। મોટા મોટા શરીર અને નાની નાની રકેબીઓ તમે જોઈ રહ્યા છો મિત્રો, અને એક નાનું એવું શરીર જે મોટી મોટી રકાબી લઈ અમારા આચાર્ય શ્રી ભૂપતભાઈ, જેઓ ક્રિકેટ રમીને ખૂબ થાકી ગયા છે, અને એસએમસીના અધ્યક્ષ જગદીશભાઈ ચા પીવડાવવા માટે આવ્યા છે। જગદીશભાઈ, આપને અમે આવકારીએ છીએ। જગદીશભાઈ મારા માટે પણ ચા કાઢી રહ્યા છે। બસ 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 તમે જુઓ છો મિત્રો, એક સરસ મજાની ચા જગદીશભાઈ તરફથી। એક બાજુ બાળકો જમી રહ્યા છે, જ્યારે બીજી બાજુ ચા। પ્રમોદભાઈ જે છે એ ચા નથી પીતા, હા જગદીશભાઈની ચા બહુ જોરદાર છે, એકદમ શુદ્ધ દેશી આદુ અને ખરેખર ખૂબ મજા આવી ગઈ। પહાડ પ્રાથમિક શાળાનું આનંદદાયી અને ઉત્કૃષ્ટ આયોજન એટલે આ સરસ મજાનું પર્યટન, સાથે સાથે વનભોજન પણ। તમે બાળકોને જોઈ રહ્યા છો કે ખૂબ ઉત્સાહથી, ખૂબ આનંદથી, ખૂબ પ્રેમપૂર્વક બાળકો જમી રહ્યા છે મિત્રો। પહાડ પ્રાથમિક શાળાનો પરિવાર એટલે જાણે પોતાનો જ કુટુંબ પરિવાર, જાણે પોતાના ઘરના પરિવારની જેમ તમને સહાનુભૂતિ મળતી હોય। સામે તમે જોઈ રહ્યા છો કે નિત્યકુમાર બધા બાળકોને જમતા જોવે છે। મિત્રો એક સરસ મજાનો સુવિચાર છે
કે ડૉક્ટરની દવા કરતાં પણ વધારે લાભદાયી ઘરના સભ્યોનો સ્નેહ હોય છે. તો તમે જુઓ છો મિત્રો કે અહીં આગળ પહાડ પ્રાથમિક શાળાના દરેક સભ્યો એક સરસ મજાનું આયોજન કરી રહ્યા છે. વનભોજન, બાળકોની મજા, દરેક શિક્ષક મિત્રો ખાસ એટલું જણાવવાનું કે ગામડાના નાના બાળકો, નાના બાળદેવો કે એનું શિસ્તનું પાલન જુઓ સાહેબ. તમે એના શિસ્તનું પાલન જુઓ સાહેબ. દરેક બાળક લાઈનસર લાઈનમાં બેઠા છે. આ બાજુ પીરસાવાનું બાકી છે. નિત્યકુમાર નારા બોલાવે છે અને બાળકો વઘારેલી ખીચડી અને કઢીની રાહ જોઈ રહ્યા છે. મિત્રો પહાડના એક પહાડી શિક્ષક પ્રકાશભાઈ અને તેમની પાછળ બામણિયાજી આયોજનપૂર્વક કામ કરી રહ્યા છે. મિત્રો આ બાળકો જે છે એમને બહુ ભૂખ લાગી હતી એટલે વહેલા જઈ અને લઈ આવ્યા છે મિત્રો. અને પાછા એમની શિસ્ત જુઓ કે પાછા લાઈનમાં બેસી ગયા છે. મિત્રો તમે વન ભોજન તમે જોઈ શકો છો કે આજુબાજુમાં પહાડી વિસ્તારો છે. સૂર્યનારાયણ ભગવાન એમની સાક્ષીએ એમના આશીર્વાદથી અમે આજે વનભોજનનું આયોજન કર્યું છે. તમે જુઓ છો કે આજુબાજુના પહાડી વિસ્તાર છે અને અહીંયા એક નાનકડો રોડ પસાર થઈ રહ્યો છે. આંબાના ઝાડ છે અને એના છાયા નીચે બાળકો બાળકોનું શિસ્ત જુઓ મિત્રો કે જમ્યા પછી પણ જે મિત્રો જમી રહ્યા છે એમના જમ્યા પછી પણ દરેક બાળક એક જ જગ્યાએ એમના જે પતરાળા છે એ ભેગા કરે છે. મિત્રો જીવનમાં આવું જ શીખવાનું છે કે પોતે જો શિસ્તમાં રહેશો તો પોતાનું પરિવાર શિસ્તમાં આવશે. પોતાનું પરિવાર શિસ્તમાં આવશે તો એ શાળામાં જશે. શાળા શિસ્તમાં આવશે. શાળા શિસ્તમાં આવશે તો ગામ શિસ્તમાં આવશે. ગામ શિસ્તમાં આવશે તો તાલુકો, અને તાલુકોમાંથી જિલ્લો, અને જિલ્લામાંથી રાજ્ય, અને રાજ્યમાંથી દેશ, એમ કરતાં કરતાં આખો દેશ શિસ્તમાં આવી વિકાસ પામશે. અમારા મધ્યાહન ભોજનના જે કાકી છે એ પ્રેમપૂર્વક કઢી પીરસી રહ્યા છે. મિત્રો આંબાના ઝાડ છે તો આંબાના ઝાડમાં કેરીઓ પણ આવી ગઈ છે. હું તમને બતાવી દઉં કે સરસ મજાની કેરીઓ અહીંયા આવી ગઈ છે. મિત્રો આ કેરી છે, હજુ કાચી છે. તમે જુઓ છો, હું એને ચાખી જોઉં. મિત્રો હજી ખટાશ એટલી નથી, ખાવામાં બહુ મીઠી કેરી લાગે છે. જાગૃતિબેન અને શકુંતલાબેન બાળકોનું ભોજન સમારંભ જે ચાલી રહ્યો છે એમાં વિઝિટ મારવા નીકળ્યા છે. મિત્રો ખૂબ સરસ મજાનો પવન આવી રહ્યો છે.
ગરમ ગરમ ખીચડી અને ઠંડો ઠંડો પવન, એક અનેરું મિલન. બાળકો પોતાના પતરાળા પકડી રાખીને જમે છે મિત્રો, કારણ કે ખુલ્લો વિસ્તાર છે. અને પવન ખૂબ છે. તમે જોવો છો કે બહેનોની સાડી પણ ઉડી રહી છે, બાળકોના વાળ પણ ઉડી રહ્યા છે. બાળકોનું શિસ્ત જોવા જેવું છે મિત્રો, કે પોતાની જે ડીશ છે એ પણ એક જ જગ્યાએ મૂકી રાખી છે. એસએમસી અધ્યક્ષ અમારી શાળાના એસએમસીના અધ્યક્ષ માનનીય જગદીશભાઈ ખૂબ જ ઉત્સાહી, અને તમે જોઈ શકો છો કે એમના હાથમાં ચાની કીટલીઓ છે. સાથે પ્રકાશભાઈ ખૂબ પ્રેમપૂર્વક અમને ચા પીવડાવી મિત્રો, અને વન ભોજનમાં અમને સાથ આપ્યો. તો તમે જુઓ છો, મેં આગળ કીધું એમ મિત્રો, કે અમારી શાળાનો પરિવાર એટલે ડૉક્ટરની દવા કરતાં પણ ઘરના સભ્યોનો સ્નેહ વધારે લાભદાયી હોય છે. આ સૂત્રને સાર્થક કરતો અમારી શાળાનો પરિવાર, સાથે સાથે એસએમસી પરિવાર પણ એટલો જ અમને સહભાગી રહી અને અમને મદદરૂપ બને છે. ગામના આગેવાનો પણ અમને ખૂબ મદદરૂપ બને છે મિત્રો. કેરી ખૂબ જ મીઠી છે. બાળકો હજુ પણ ખીચડી અને કઢીની રાહ જોઈ રહ્યા છે. ભૂખ લાગી બેટા? કેટલી કેટલી? બહુ. બસ હવે થોડી વારમાં જે રસોઈયાની ટીમ છે એ પીરસવાનું પૂરું કરશે. આ નાનો એવો ઢીંગલો જોવા આવ્યો છે કે સાહેબ શું કરે છે. મેં અહીંયા સામે જોયું તો હારો દૂર જતો રહ્યો. તમે દૂર જોવો છો મિત્રો કે ઘણા બાળકોએ જલ્દી જલ્દી જમવાનું પતાવી અને રમવાની શરૂઆત પણ કરી દીધી. મિત્રો, તમે આ વિડીયો નિહાળો ત્યાં સુધી બીજો એક વિડીયો રમતોત્સવ આના પછી હું અપલોડ કરીશ. ત્યાં સુધી સૌને પહાડ પ્રાથમિક શાળા વતી, એસએમસી વતી, બાળકો વતી જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.